નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું જયેશ મોદી આપ સૌનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। આયોજન પંચનું સ્વરૂપ અને સત્તા બદલવા માટે પ્રધાનમંત્રી મોદી સાથે સંમત થયા લગભગ બધા જ રાજ્યો। આર્થિક મહાસત્તા બનવા માટે છાજે તેવી વ્યવસ્થા ગોઠવવા થશે પ્રયાસ। जम्मू काश्मीर तथा झारखंड में तीजा तबक्काना मतदान माटे प्रचार थयो समाप्त। तो छत्तीसगढ़ में माओवादियों ने जेर करवा वधु 11,000 जवान मोकलशे मोदी सरकार। कच्छना सफेद रण में फूल गुलाबी उत्सवनो प्रारंभ करावता मुख्यमंत्री आनंदीबेन पर्यटन विकास माटे रणोत्सव मॉडल ने सफल गणावा साथे गतिशील गुजरात माटे सौने संकल्पबद्ध थवा करी अपील। आगामी वर्ष 2015 आईसीसी वर्ल्ड कपनी विजेता टीम माटे घडाયેલી ટ્રોફીનું અમદાવાદમાં થયું આગમન। ટ્રોફીના દીદાર માટે એકઠા થયેલા ચાહકોએ ટીમ ઇન્ડિયા વિજેતા બને તેવી રજૂ કરી આશા। જોઈએ સમાચાર વિગતવાર। અંગ્રેજોએ આપેલી ગરીબીમાંથી બહાર નીકળવા માટે આઝાદી પછી રશિયાની તર્જ પર પંચવર્ષીય યોજનાનું મોડેલ ભારતે સ્વીકાર્યું અને અમલવારી માટે ઘડ્યું આયોજન પંચ। મંગળ ઉપર પહોંચેલા ભારતની હવેની આર્થિક મહત્વાકાંક્ષાનો મેળ પેલા ઢાંચા સાથે બેસતો નથી। પરિણામે પ્રધાનમંત્રી મોદીએ આયોજન પંચને બદલે નવી વ્યવસ્થા ઊભી કરવાનો અઘરો નિર્ણય લીધો। ભાવિ સ્વરૂપ ઘડવા માટે મુખ્યમંત્રીઓની પહેલી બેઠક શ્રી મોદીએ બોલાવી। તેમાં ખાસું મંથન થયું, પણ લગભગ બધા જ પરિવર્તન માટે તૈયાર થયા। તેને પ્રધાનમંત્રીની જીત ગણવી જ પડે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયોજન પંચના નવા સ્વરૂપની વિભાવના રજૂ કરતા કહ્યું હતું કે રાજ્યોનો પડ્યો બોલ ઝીલાય તેવી વ્યવસ્થા ઊભી કરી સમવાય તંત્રમાં સહકારની નવી ભાવના ઉમેરવામાં આવશે। મુખ્યમંત્રી તરીકે પોતાનો અનુભવ રજૂ કરતા તેમણે કહ્યું હતું કે ગઈ સાલની ફાળવણીમાં થોડો ઉમેરો રાજ્યોને કરી આપવાનો રિવાજ છોડી આર્થિક મહાસત્તા બનવા માટે ભારતને દોરવણી આપે તેવી સંસ્થા નવેસરથી રચાવી જોઈએ। પૂર્વ પ્રધાનમંત્રી અને અર્થશાસ્ત્રી એવા ડોક્ટર મનમોહન સિંહ પણ યોજના પંચનો ઢાંચો બદલી નાખવાના હિમાયતી હતા। પરામર્શ બેઠકની કાર્યવાહી રજૂ કરતા નાણામંત્રી જેટલીએ કહ્યું હતું કે સરકારી ઢાંચામાં તજજ્ઞ ઉમેરવાનો વિચાર બધાએ મંજૂર રાખ્યો છે। There are three different teams. The Prime Minister and the Chief Ministers is one. The Prime Minister and his Council of Ministers is the second. And the Prime Minister and the bureaucracy is the third. A combination of this constitutes Team India. પશ્ચિમ બંગાળને બાદ કરતા તમામ મુખ્યમંત્રીઓ પરિવર્તનની તરફેણમાં હોવાનું શ્રી જેટલીએ કહ્યું હતું। યોજના પંચનું નામાભિધાન હવે નીતિ પંચ તરીકે થવાના સંજોગ છે, પરંતુ આઝાદી પછી પહેલીવાર રાજ્યોને કેન્દ્રની નીતિમાં કેન્દ્ર સ્થાન મળે તેવું બનશે। થેન્ક્સ ટુ નરેન્દ્ર મોદી। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। શ્રીનગર ખાતે આવતીકાલે યોજાનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીને કારણે સમગ્ર કાશ્મીરમાં અભૂતપૂર્વ સલામતી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। શેરે કાશ્મીર સ્ટેડિયમ તરફ જતા રસ્તાઓ સીલ કરી જનતાના પ્રવેશ માટે 21 ચેકપોઇન્ટ ઊભા કરાયા છે। શુક્રવારે બનેલી ત્રાસવાદી ઘટનાઓને લીધે સ્વયં પ્રધાનમંત્રી ત્રાસવાદીઓના રડાર પર હોવાની સંભાવનાને લીધે સલામતી દળો વ્યવસ્થા ગોઠવવામાં કોઈ કચાશ છોડવા માંગતા નથી। जम्मू काश्मीर तथा झारखंड विधानसभा चूंटणी माटे त्रीजा तबक्काना मतदान हेठळनी तमाम बेठको माटे अजे प्रचारनो छेल्लो दिवस हतो। हवे 9 तारीखे मतदान योजावानुं छे। तेमां जम्मू काश्मीरनी 16 અને झारखंडनी 17 बेठकोनो समावेश थाय छे। त्रीजा तबक्कामां जम्मू काश्मीरमां 213 उमेदवारो मैदानमां छे, तो झारखंडमां 208 उमेदवारोनुं राजकीय भावी मंगळवारे ईवीएममां कैद थवानुं छे। उरीनो ત્રાસવાદી હુમલો હોય કે સુકમાનો માઓવાદી હુમલો, ચૂંટણી પ્રક્રિયા ખોરવા માટે નાપાક તત્વો મેદાનમાં ઉતરતા સલામતી છત્ર વધારી દેવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરના ઉરીમાં આર્મી કેમ્પ ઉપર થયેલો આતંકવાદી હુમલો પાકિસ્તાન પ્રેરિત હોવાનું સ્પષ્ટ થયું છે। આ અથડામણ દરમિયાન આતંકવાદીઓ પાસેથી મળેલા હથિયારો તથા અન્ય સામાનને આજે સૈન્યએ મીડિયા સમક્ષ શ્રીનગર ખાતે રજૂ કર્યો હતો। આ સામાનમાં ભારે અને આધુનિક હથિયારો, પાકિસ્તાનમાં તૈયાર થયેલી ખાદ્ય સામગ્રી તથા અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે। ભારતમાં થતા ત્રાસવાદી હુમલાઓમાં પાકિસ્તાનનો હાથ હોવા અંગે સતત પુરાવા મળતા રહ્યા છે, પણ પાકિસ્તાન
કબૂલ કરતું નથી, પરંતુ ત્રાસવાદીઓ પાસેથી મળેલો શસ્ત્ર સરંજામ પાકિસ્તાનની સાંઠગાંઠની સાક્ષી પૂરે છે. જમ્મુ કાશ્મીરમાં ઉરીમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં વડોદરા ખાતે યુવા યોદ્ધા સેવા સંગઠનના ઉપક્રમે હાફિઝ સઈદનું પૂતળું બાળવામાં આવ્યું હતું. દેશના જવાનો આ હુમલામાં શહીદ થતા પાકિસ્તાનના વિરોધમાં સંગઠનના કાર્યકર્તાઓએ સૂત્રો પોકાર્યા હતા. પોલીસે કાર્યકર્તાઓને અટકાવી 4 કાર્યકર્તાની અટકાયત કરી હતી. હાફિઝ સઈદ સામે જનાક્રોશ વ્યક્ત કરવાની ગુજરાતમાં પહેલી જાહેર ઘટના વડોદરામાં બની છે. છત્તીસગઢમાં માઓવાદી હિંસાથી ખાસ્સા અસરગ્રસ્ત બની ચૂકેલા જંગલોમાં નક્સલવાદને કાબૂમાં લેવા કેન્દ્ર સરકારે અર્ધલશ્કરી દળના વધુ 11,000 જવાન મોકલવાનું નક્કી કર્યું છે. સુકમામાં હમણાં 14 જવાનોનો ભોગ લેવાયા બાદ માઓવાદીઓને ભીસમાં લેવા વધુ કુમક મોકલાશે. 7 જિલ્લાઓના બનેલા બસ્તર ડિવિઝનના ગાઢ જંગલમાં 11માંથી 3 બટાલિયન તો પહોંચી ચૂકી છે. બાકીની 8 એપ્રિલ સુધીમાં ત્યાં પહોંચી જશે. બીજાપુર, સુકમા, દંતેવાડા, બસ્તર, કાંકેર, કુડાઈગાંવ તથા નારાયણપુર જેવા માઓવાદીઓના ગણગણાતા જિલ્લાઓમાં તેમના ઉપર નવી કુમક સાથે 31,000 જવાનો ધોંસ બોલાવશે. કચ્છના સફેદ રણમાં ગોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે અમિતાભે ફેલાવેલી ગુજરાતની ખુશ્બુથી ખેંચાઈને આવેલા સહેલાણીઓથી તંબુનગરી હાઉસફુલ થઈ ગઈ છે. જંગલ, નદી, ઝરણા અને પર્વતનું ટુરિઝમ તો બધે હશે, પણ રણનો ખારોપાટ સહેલાણીને સ્વર્ગ લાગે તેવી ઘટના નરેન્દ્ર મોદીની દેન છે. ઘોડોથી આવેલી રણોત્સવની ઝલક પ્રસ્તુત છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ વાત ખરેખર માનવી પડે જ્યારે કોઈ વ્યક્તિને કચ્છના સફેદ રણને નજીકથી માણવાનો મોકો મળે. સફેદ રણ એ કચ્છનું આગવું આકર્ષણ છે. અહીંના બંને વિસ્તારના ઘોરડો ગામે દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા રણોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં સફેદ રણમાં જ મોટા મોટા તંબુઓ તેમજ ભૂંગાઓ હોય છે અને રણોત્સવમાં આવતા મુલાકાતીઓ માટે તેમાં રહેવાની પૂરેપૂરી વ્યવસ્થા હોય છે. આ રણોત્સવમાં કચ્છની કલાકારીગરીના દર્શન થાય છે. 95 દિવસ ચાલનારા આ રણોત્સવને આ વખતે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉદ્ઘાટન કરી ખુલ્લો મૂક્યો હતો. અહીં રોજ રાત્રે વિવિધ કલાઓ જેવી કે સંગીત, વાદ્યો તેમજ નૃત્યની રમઝટ જામે છે. અહીં માત્ર રાજ્યમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ સહેલાણીઓ આવીને કચ્છના સફેદ રણમાં રણોત્સવની મજા માણે છે. કચ્છ પહોંચેલા મુખ્યમંત્રીએ વિવિધ વિકાસલક્ષી કાર્યોને પણ ખુલ્લા મૂક્યા હતા, જેમાં મંત્રી સૌરભભાઈ પટેલ, તારાચંદ છેડા, શંકરભાઈ ચૌધરી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. શિયાળા દરમિયાન કચ્છમાં યોજાતો રણોત્સવ એક અનોખું આકર્ષણ ઊભું કરે છે. ભર ઠંડીમાં પૂનમની રાત્રે અફાટ સફેદ રણમાં રહેવાનો આનંદ એટલો અનોખો હોય છે કે નદી, પર્વત, ઝરણા જેટલું જ પ્રિય આ રણ લાગશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 49મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં 14 વિદ્યાશાખાના 63,000થી વધુ છાત્રોને ડિગ્રી એનાયત કરાઈ હતી. દીક્ષાંત અતિથિ તરીકે રાજ્યપાલ OP કોહલીના અધ્યક્ષસ્થાને યોજાયેલા સમારોહમાં રાજ્યપાલે સક્ષમ સમાજના નિર્માણ માટે યુનિવર્સિટીએ જ્ઞાનનું રક્ષણ, સર્જન અને સંવર્ધન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં વૈશ્વિક કક્ષા હરીફાઈ માટે અભ્યાસના ઉચ્ચ ધોરણો કેળવવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. મહિલા સહકારી દૂધ મંડળીઓના પ્રોત્સાહન માટે સરકાર મફત જમીન અને સહાય આપશે તેવી જાહેરાત કેન્દ્રના કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયાએ કરી હતી. જસદણ માર્કેટિંગ યાર્ડના ઓક્શન કમ સ્ટોરેજ શેડનું ભૂમિપૂજન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે 11થી 21 ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મેળા યોજાશે. તાલુકાના આકસ્મિક મૃત્યુ પામેલા ખેડૂતોના વારસદારોને 1 લાખની મૃત્યુ સહાયના ચેક પણ મંત્રીશ્રીના હસ્તે અર્પણ કરાયા હતા. ખેડૂતોને ઓછી કિંમતે ટ્રેક્ટર તેમજ કૃષિ યોજનાઓનો લાભ આપવા મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.
ભાવનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે હંમેશા ખડેપગે ફરજ બજાવતા પોલીસ કર્મીઓની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના આગોતરા નિદાન અને ઉપચાર માટે હૃદયરોગ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પને દીપ પ્રાગટ્યથી ખુલ્લો મૂકતા રજનીકાંત પટેલે પોલીસ કર્મીઓને કામકાજની વ્યસ્તતા વચ્ચે પણ આરોગ્ય પ્રત્યે સજાગ રહી નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવા અપીલ કરી હતી. પોલીસ દળમાં ખાલી પડેલી જગ્યાઓ વહેલી તકે ભરવાની પણ શ્રી પટેલે જાહેરાત કરી હતી. પોલીસની ભરતીથી એ લોકોની સેવામાં આપણે એમને આપીએ ત્યાં સુધી લગભગ એકાદ વર્ષનો સમય લાગતો હોય છે. એટલે જેમ ભરતી થતી જાય એમ અમે સમગ્ર રાજ્યમાં જે ખૂટતી પોલીસ છે એને પૂરી. ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં સંગઠન પર્વને સફળ બનાવવા ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતના પ્રભારી દિનેશ શર્માના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં 6 ઝોનના અધ્યક્ષ પણ હાજર રહ્યા હતા. પ્રદેશ ભાજપ પ્રવક્તા હર્ષદ પટેલે જણાવ્યું કે 3 દિવસ ચાલનારા સંગઠન પર્વને સફળ બનાવવા પૂર્વ તૈયારી કરવાનો કોર કમિટીની બેઠકનો મુખ્ય એજન્ડા છે. યુવા મોરચો, મહિલા મોરચો તેમજ અન્ય સેલ દ્વારા હાથ ધરવાની કામગીરી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં સંગઠન પર્વનું કામ ખાસ કરીને મોબાઈલથી સંગઠનમાં સદસ્ય નોંધવાની કામગીરી એ આગામી સમયમાં કેવી રીતે વ્યાપક કરી શકાય અને દરેક મોરચાએ પોતે કયા પ્રકારના આયોજન કર્યા છે એની આ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી તેનો 5 શહેરનો પ્રવાસ પૂરો કરી તેના છેલ્લા મુકામ અમદાવાદમાં આવી પહોંચી હતી. એક જાણીતા મોલ ખાતે ટ્રોફીને ચાહકોની ઝાંખી માટે જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવી હતી, જ્યાં ક્રિકેટર ઇરફાન પઠાણે પણ હાજરી આપી હતી. ચાહકોએ ટ્રોફી સાથે સેલ્ફી ખેંચીને ઇનામો પણ જીત્યા હતા. ટ્રોફીના દીદાર કરવા માટે એકઠા થયેલા ક્રિકેટ રસિકોમાં એટલી ઉત્તેજના છવાયેલી હતી કે સૌ કોઈ આ ટ્રોફી ટીમ ઇન્ડિયા જીતી બતાવે તેવી ઉમ્મીદ રાખતા હતા. આશા રાખું છું કે એ ગુજરાતનું ગૌરવ વધારે અને વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરે. અક્ષર જેવા ખેલાડીઓ છે, જડેજા જેવા ખેલાડીઓ છે, એ સારું પરફોર્મ કરે એ જ મારી પ્રાર્થના છે. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. વિકલાંગો માટે નોકરીમાં 3% અનામતનો અમલ નહીં કરવા બદલ કેન્દ્રને ખુલાસો પૂછતી સર્વોચ્ચ અદાલત. ઉરીના ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા કર્નલ સંકલ્પ શુક્લાના રાંચી ખાતે લશ્કરી સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર. શહીદ થયેલા બહાદુર પુત્રના શોકમાં ડૂબ્યું ઝારખંડ. શનિવારે દેશભરમાં મળેલી બીજી રાષ્ટ્રીય લોક અદાલતમાં માત્ર એક જ દિવસમાં 1.25 કરોડ પેન્ડિંગ કેસોનો કરાયો નિકાલ. રૂપિયા 3000 કરોડથી વધુની અપાઈ નાણાકીય રાહત. દિલ્હીમાં એક યુવતી સાથે દુષ્કર્મ કરનાર આરોપીની શોધખોળ માટે પોલીસે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં કરી કાર્યવાહી. દુષ્કર્મમાં વપરાયેલી ટેક્સી મથુરામાંથી મળી આવી. થેસ્પિયનનું બિરુદ પામેલા દિલીપ કુમારને ન્યુમોનિયાની સારવાર માટે શનિવારે ખસેડાયા મુંબઈની હોસ્પિટલમાં. આઈસીયુમાં નથી છતાં ગંભીર સારવાર લઈ રહ્યા છે દિલીપ સાબ. હિન્દી ફિલ્મોના બેતાજ બાદશાહ અમિતાભ હવે બહોળી ચાહક સંખ્યાને લીધે ફેસબુકમાં બન્યા ચક્રવર્તી સમ્રાટ. 1,80,00,000 ફોલોઅર્સ નોંધાતા બિગ બીએ અદા કર્યા ધન્યવાદ. સિતારવાદક અમજદ અલી ખાન અને તેમના પુત્ર નોબેલ પારિતોષિક વિતરણ સમારંભમાં પ્રસ્તુત કરશે શાંતિ રાગ. 11મી ડિસેમ્બરે નોર્વેના ઓસ્લો શહેરમાં યોજાનાર છે આ કાર્યક્રમ. ટેનિસના વિખ્યાત ખેલાડી રોજર ફેડરરનું થયું દિલ્હીમાં આગમન. ઇન્ડિયન પ્રીમિયર ટેનિસ લીગમાં ભારતની ધરતી પર રોજર ફેડરર રમશે પહેલી મેચ. આઈસીસીએ પાકિસ્તાનના ઓફ સ્પિનર મોહમ્મદ હાફિઝની બોલિંગ એક્શનને ઠરાવી અવૈધ. હાફિઝને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી કરાયો સસ્પેન્ડ. દક્ષિણ વજીરિસ્તાનમાં પાકિસ્તાની સૈન્યએ કરેલી કાર્યવાહીમાં અલ કાયદાનો ટોચનો કમાન્ડર ઠાર મરાયો. મિત્રો, આજે ન્યૂઝ ફોકસમાં આપણી સાથે ચર્ચા માટે ઉપસ્થિત છે પત્રકાર શ્રી કેતનભાઈ ત્રિવેદી. કેતનભાઈ, આપનું સ્વાગત છે. આજના સમાચારની વાત કરીએ તો આયોજન પંચને વિખેરીને એક નવી વ્યવસ્થા ગોઠવવા અંગેનું જે પગલું છે એ આ મોદી સરકારનો એક મહત્વનો નીતિ વિષયક નિર્ણય હોઈ શકે. તો આપને શું લાગે છે, આ બદલાવની જરૂર શા માટે લાગી? જો જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે એ સમયે ભારતનું એક આર્થિક નીતિઓનો જોયો કે રશિયા અને સમાજવાદી શાસન પદ્ધતિ માટે હતો. એટલે આપણે સમાજવાદી પદ્ધતિનું એક મોડેલ જવાહરલાલ નહેરુની સરકારથી સ્વીકારતા આવ્યા.
અને રાજ્યો પાસે કોઈ રિસોર્સિસ નહોતા, બધા જ નેચરલ રિસોર્સિસ કેન્દ્ર પાસે હોય, ત્યારે એનું એક સરખું આયોજન કરીને દેશમાં ગરીબી નિવારણ માટે ક્રમશઃ એક પછી એક પગલાં લેવાતા જાય એ પ્રકારની પદ્ધતિ આપણે સ્વીકારી હતી. અને પંચવર્ષીય યોજનાઓના અમલીકરણ માટે આપણે આયોજન પંચ, એક બહુ મહત્વનું પંચ અથવા તો મહત્વનું સત્તાનું કેન્દ્ર આયોજન પંચ આપણી વ્યવસ્થામાં રહ્યું છે. પરંતુ 1991 પછી, ખાસ કરીને આપણે વૈશ્વિકીકરણ અપનાવ્યા પછી, મુક્ત અર્થતંત્રની દિશામાં આપણે જે દરવાજા ખોલ્યા એ પછી, અને છેલ્લા 20 વર્ષમાં 25 વર્ષમાં દેશ અને દુનિયાનું અર્થતંત્ર બદલાયું છે. દુનિયામાં અર્થતંત્રની, વિકાસની, ગરીબ કલ્યાણની વ્યાખ્યાઓ બદલાઈ છે. નવા જમાનામાં નવા આર્થિક નીતિઓ અને મોડેલો આવ્યા છે. એવા સંદર્ભમાં ભારત હજી પણ 1991 પછી પણ આપણે 20 વર્ષ લગભગ આયોજન પંચ ને ચાલુ રાખ્યું. એના સરવાળે એવું થયું કે કેન્દ્ર અથવા રાજ્યના નીતિ વિષયક નિર્ણયો ફાઇનાન્સ મિનિસ્ટર લે, પણ આયોજન પંચનું કામ રાજ્યોને નાણાંની ફાળવણી કરવા સિવાય રહ્યું નહીં. એવા સંજોગોમાં આયોજન પંચની પ્રસ્તુતતા, જેને કહેવાય અનિવાર્યતા, એ સતત ઘટતી જતી હતી. અને નવા પરિપ્રેક્ષમાં એક કોઈ એવું મોડેલ હોય કે જે વૈશ્વિક અર્થતંત્રમાં ચાલતા પ્રવાહોને પારખી અને ભારતે શું કરવું જોઈએ એ દિશામાં કોઈ સૂચનો આપે કે અમલીકરણ કરાવે, એવા કોઈક બોડીની જરૂરિયાત. એટલે હું એવું માનું છું કે 15મી ઓગસ્ટે નરેન્દ્રભાઈએ જે લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું અને જે આયોજન પંચના બદલાવની જાહેરાત કરી, એ વિકસતા જતા દેશ અને દુનિયાના અર્થતંત્રમાં એક બહુ મહત્વનું પગલું હતું અને જરૂરી હતું. પ્રધાનમંત્રીનું પણ એવું માનવું છે કે આયોજન પંચમાં રાજ્યોની ભૂમિકા જે છે તે કેન્દ્ર સ્થાને હોવી જોઈએ. પણ એવું ઘણી વખત બનતું બી હોય છે કે કેન્દ્રમાં બીજા પક્ષની સરકાર હોય અને રાજ્યમાં અલગ પક્ષની સરકાર હોય. તો આવી સ્થિતિની અંદર જ્યારે રાજકીય હુંસાતુસીનું એક વાતાવરણ, એક માહોલ બને, ત્યારે આ વ્યવસ્થા કેટલી એપ્લિકેબલ? ત્યારે એ જે રાજકીય હુંસાતુસી છે એની અસર આ નવી જે બી વ્યવસ્થા આવી રહી છે અને નહીં પડે? આપનો પ્રશ્ન બિલકુલ વ્યાજબી છે. આપણે ત્યાં નરેન્દ્રભાઈની માનવું છે કે ભાઈ રાજ્યોની ભૂમિકા કેન્દ્ર સ્થાને હોવી જોઈએ. એનું કારણ એમનો 12 વર્ષનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો અનુભવ છે. અને આપણે ત્યાં સિસ્ટમ એવી છે કે હંમેશા કેન્દ્ર નાણાંની ફાળવણી કરે અને દરેક રાજ્યોએ યોજનાનું અમલીકરણ કરે. એટલે ઉપરથી નીચે સુધીની વ્યવસ્થા. જ્યારે એમનો બદલાવનો અભિગમ એવો છે કે ભાઈ નીચેથી રાજ્યો પોતાની મેળે યોજનાઓ ઘડે, રાજ્યો પોતાની મેળે શક્ય હોય ત્યાં સુધી ફંડ અને રિસોર્સિસ એકઠું કરે અને એના પ્રમાણે યોજનાઓનો અમલીકરણ થાય. એટલે એ દિશામાં એમની ગણતરી સાચી છે કે રાજ્યોની ભૂમિકા નવી વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હોવી જોઈએ. કારણ કે દરેક રાજ્યોની અલગ અલગ જરૂરિયાત હોય, દરેક રાજ્ય પાસે રિસોર્સિસ અલગ અલગ પ્રકારના છે. પણ બીજો પ્રશ્ન આપનો મુદ્દો એટલો જ વ્યાજબી છે કે આપણે ત્યાં હંમેશા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જો અલગ અલગ પક્ષની સરકાર હોય તો ઘણા બધા યોજનાઓના અમલીકરણમાં રાજકીય મતભેદોના કારણે પ્રશ્નો સર્જાયા છે. એટલે આવા કિસ્સામાં પણ જો નવું મોડેલ કોઈ રાજકીય વિચારધારા અથવા તો રાજકીય પક્ષની સરકાર પણ એને અમુક અંશથી વધારે એમાં ગતિરોધ ન લાવી શકે એ પ્રકારનું કોઈક માળખું ઘડાય, અથવા તો જેને કહેવાય કે એ રાજકીય પરિબળો અથવા તો પોલિટિકલ વિલિંગનેસ ઉપર એટલું બધું આધારિત ન હોય, એ પ્રકારનું કોઈક મોડેલ ઘડાય એમાં, અને એમાં બ્યુરોક્રેટિક અને બંધારણીય રીતે અમુક જોગવાઈઓ ફરજિયાત બનાવવામાં આવે, એવી સિસ્ટમ અમલમાં આવે કે ભાઈ તમે કોઈ પણ પોલિટિકલ આઈડિયોલોજી સાથે ધરાવતા હો, તમારી કોઈ પણ પક્ષની સરકાર હોય, પણ અમુક નિર્ણયો જે લેવાના છે કોમન પ્રજાના કલ્યાણ માટે લેવાતા હોય, તો એમાં આ રાજકીય ગતિરોધ ન બનવો જોઈએ. પણ હું એવું માનું છું કે હજી આ પ્રશ્ન અત્યારે એટલા માટે ઉપસ્થિત નથી થતો કે હજી નવી સિસ્ટમ કેવી હશે કેવી નહીં હોય એ કદાચ આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. જી, વાત કરીએ પ્રધાનમંત્રીની, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જમ્મુ કાશ્મીરમાં એમની એક જાહેર સભા છે શેરે કાશ્મીર સ્ટેડિયમમાં, અને તેને લગતા સુરક્ષાનો જે બંદોબસ્ત છે તે પણ અભૂતપૂર્વ કરવામાં આવ્યો છે. તેવામાં 2 દિવસ પહેલાં અને આજે હમણાં સાંજે જ આતંકવાદીઓ દ્વારા જે હુમલા કરવામાં આવ્યા, તો આતંકીઓ દ્વારા શું સંકેત આપવામાં આવી રહ્યો છે કે ભાઈ આતંકનો ભય યથાવત જ રહેશે કે પછી કાશ્મીરી જનમાનસનું જે ભારતીય બંધારણની અંદર જે વિશ્વાસ વધારે પ્રગટ થયો છે તો તે ઘટાડવાનો આ પ્રયાસ છે? શું માને છે, શું લાગે છે આપને, આપનું શું માનવું છે આના બાબતે? તો કાશ્મીરની ચૂંટણી પહેલાં એવું મનાતું કે ભાઈ કાશ્મીરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી કરવી હોય તો પણ એ લોહિયાળ બને,
છત્તીસગઢ જે ખાસ કરીને સંવેદનશીલ રાજ્યો છે એમાં ચૂંટણીઓ થઈ જ ન શકે. મુક્ત અને ન્યાયી અને વ્યવસ્થા એવું કહી શકાય કે કાશ્મીરમાં તો કોઈ સરપંચ બનવા પણ તૈયાર નથી. એનું કારણ એક પ્રકારના ભયનું વાતાવરણ હતું. આપણે પહેલા અભિનંદન તો આ દેશની ચૂંટણીનું આયોજન કરતા ચૂંટણી પંચને આપવા પડે કે જેણે મુક્ત અને ન્યાયી ચૂંટણી વ્યવસ્થા માટે અસરકારક તંત્ર ઊભું કર્યું. પણ એમ છતાંય કાશ્મીરમાં આવું થઈ શકે એવું ગઈકાલ સુધી કોઈ માનતું નહોતું. અને એમાંય ખાસ કરીને જ્યાં આપણે 20%, 30%, 35% મતદાન જોવા ટેવાયેલા હોઈએ ત્યાં જમ્મુના 2 તબક્કામાં 70-71% મતદાન થાય એ દેખાડે છે કે સ્થાનિક પ્રજામાં એક પ્રકારની અવેરનેસ આવી છે અને લોકો એક સ્પષ્ટ વ્યવસ્થા તંત્ર ઈચ્છે છે. કોની સરકાર આવશે કોની નહીં એ ચૂંટણી પછી ખબર પડશે, પણ લોકો એક સ્વચ્છ અને મજબૂત સરકાર ઈચ્છે છે અને પોતે પણ આ દેશની જે વિકાસની ધારા છે એમાં જોડાવા માંગે છે, મુખ્ય પ્રવાહમાં જોડાવા માંગે છે. એવું આ બંને તબક્કાના મતદાન પરથી સ્પષ્ટ થઈ ગયું છે. જે કેટલાક અલગતાવાદી પરિબળોને કદાચ ન ગમ્યું હોય અથવા તો એ કોઈ શાંતિપૂર્ણ ચૂંટણી થાય એવું અલગતાવાદી તત્વો નથી ઈચ્છતા, એ 2-3 વારના હુમલા પછી સાબિત થઈ ગયું. દર્શાવી રહ્યું છે કે આતંકવાદીઓ રઘવાયા થયા હા, બિલકુલ બિલકુલ. જનતાનો સાથ એમને નથી મળી રહ્યો. એક ફ્રસ્ટ્રેશન આવે અને માણસ જે રીતે કૂદી પડે એ પ્રકારનો તબક્કો ને એમાં પડોશી દેશોનો પણ સાથ મળી રહ્યો છે કે ભાઈ કોઈ પણ હિસાબે જો કાશ્મીરમાં ન્યાયી ચૂંટણીઓ થાય તો કાશ્મીર એ ભારતનો અવિભાજ્ય અંગ છે એવું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર બહુ સ્પષ્ટ રીતે મુકાઈ જાય અને ડેમોક્રેટિક વેમાં મુકાઈ જાય, કોઈ પણ જાતના હિંસક રસ્તાઓ અપનાવ્યા વિના. એટલે એવા સંજોગોમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય તો એ આ પક્ષોને ન ગમે, એ બહુ સ્વાભાવિક છે. જી કેતનભાઈ, અમારા સ્ટુડિયોમાં આવ્યા ને આટલી વિસ્તૃત ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મિત્રો, સમાચારમાં આગળ વધીએ. ભારતમાં ટેલિવિઝન પ્રસારણમાં ખાસો વધારો કરાવવાની ક્ષમતા ધરાવતો GSAT-16 ઉપગ્રહ ફ્રેન્ચ ગુયાનાથી છોડવામાં સફળતા મળી છે. ઉપગ્રહની બ્રહ્માંડ સફર હજુ સુધી સુખરૂપ હોવાના સમાચાર છે. GSAT-16નો ટૂંકો પરિચય તમારા માટે પ્રસ્તુત છે. ઈસરોની સિદ્ધિઓનો ખૂબ જ ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. પોતાના અંતરિક્ષ કાર્યો દ્વારા ઈસરોએ ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઈસરોનો નવો સંચાલન ઉપગ્રહ GSAT-16 I3ની પ્રમાણિત પ્રણાલી પર બનેલો છે. આ ઉપગ્રહ ભારતની મુખ્ય ભૂમિની સાથે દ્વીપ સમૂહોમાં પણ ઉત્તમ સેવા આપશે. We are joining the family of Indian space program, and that has been essentially assisted by Ariane. GSAT-16ના નિર્માણમાં અને ઉપગ્રહના પૂર્વ નિર્ધારિત સ્થાન પર પહોંચાડવા માટે ઈસરોના વિભિન્ન કેન્દ્રોના વૈજ્ઞાનિકોએ પોતાનું સંપૂર્ણ યોગદાન આપ્યું છે. બેંગ્લોર સ્થિત ઈસરો સેન્ટરની આ ઉપગ્રહના નિર્માણમાં મુખ્ય ભૂમિકા છે, જ્યાં આ ઉપગ્રહની યોજના અને તપાસનું કાર્ય થયું છે. જ્યારે અમદાવાદ સ્થિત ઈસરો કેન્દ્રમાં ઉપગ્રહના પેલોડ બનાવવામાં આવ્યા છે. હસન સ્થિત MCF કેન્દ્રએ ઉપગ્રહની કક્ષાના સંચાલનની વ્યવસ્થા કરી છે અને હવે ઉપગ્રહના તમામ કાર્યકાળ દરમિયાન તેનું નિયંત્રણ પણ કરશે. આ ઉપગ્રહની ઉડાન સંખ્યા VH-221 છે. એક વખત પોતાની કક્ષામાં પહોંચ્યા બાદ પ્રારંભિક કક્ષીય સંચાલન કરશે અને પછી આ ઉપગ્રહને 55 ડિગ્રી પર સ્થાપિત કરવામાં આવશે. GS-16 ઉપગ્રહ 3181 કિલોગ્રામ વજન ધરાવે છે અને પોતાની સાથે કમ્યુનિકેશન ટ્રાન્સપોન્ડર્સ લઈ ગયો છે. આ ટ્રાન્સપોન્ડર મોટા પ્રમાણમાં સરકારી અને ખાનગી ટીવી તેમજ રેડિયો સેવાઓ, મોટા પ્રમાણમાં ઇન્ટરનેટ અને ટેલિફોન મજબૂત કરશે. આશા રાખીએ કે GSAT-16 અંતરિક્ષમાં પોતાના 12 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ S. J. હૈદરે જણાવ્યું હતું કે ગુજરાતમાં IT અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે ભરપૂર તકો રહેલી છે, તેનો મહત્તમ ઉપયોગ લોકોએ કરવો જોઈએ. અમદાવાદમાં ગઈકાલે ફેડરેશન ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશન દ્વારા 5મો એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ટેકનોલોજી ક્ષેત્રે વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર 34 વ્યક્તિઓને એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યા હતા. અમદાવાદ એસોસિએશનના પ્રમુખ ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં IT અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે ગુજરાતનો ફાળો સવિશેષ હશે. એકત્રીસ એસોસિએશનની અંદર સારામાં સારું જેણે સિંહ ફાળો આપીને એ એસોસિએશનને ઉચ્ચતર સ્થાન પ્રાપ્ત કરાવડાવ્યું હોય એવા લોકોને અમે આ એવોર્ડ આપીએ છીએ.
અમદાવાદમાં ડોક્ટર આંબેડકરના 58મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે અભિલાષા અને આદર્શ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે શ્રદ્ધાંજલિ રેલીનું આયોજન કરાયું હતું. રેલીના પ્રારંભ પૂર્વે બાબા સાહેબની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા. રેલીમાં શાળાના વિદ્યાર્થીઓએ સમાનતા, શિક્ષણ, આત્મનિર્ભર બનવા, અસત્ય સામે અવાજ ઉઠાવવા સહિતના મુદ્દો સૂત્રો દર્શાવતા પ્લેકાર્ડ સાથે રેલીમાં ભાગ લીધો હતો. ભુવનેશ્વર ખાતે હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને આર્જેન્ટિના વચ્ચે ત્રીજી મેચનો સાંજે 7:30 વાગ્યાથી પ્રારંભ થઈ ચૂક્યો છે. આજના દિવસે અગાઉ રમાયેલી 2 મેચમાં બેલ્જિયમ અને ઓસ્ટ્રિયા વચ્ચે મેચ 4-4થી ડ્રો થઈ હતી, જ્યારે બીજી મેચમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 8-2થી હાર આપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આયોજન પંચનું સ્વરૂપ અને સત્તા બદલવા માટે પ્રધાનમંત્રી મોદી સાથે સંમત થયા લગભગ બધા જ રાજ્યો આર્થિક મહાસત્તા બનવા માટે છાજે તેવી વ્યવસ્થા ગોઠવવા થશે પ્રયાસ. જમ્મુ કાશ્મીર તથા ઝારખંડમાં ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર થયો સમાપ્ત. તો છત્તીસગઢમાં માઓવાદીઓને ઝેર કરવા વધુ 11,000 જવાન મોકલશે મોદી સરકાર. કચ્છના સફેદ રણમાં ફૂલ ગુલાબી ઉત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી આનંદીબેન પર્યટન વિકાસ માટે રણોત્સવ મોડેલને સફળ ગણાવવા સાથે ગતિશીલ ગુજરાત માટે સૌને સંકલ્પબદ્ધ થવા કરી અપીલ. આગામી વર્ષ 2015ના આઈસીસી વર્લ્ડ કપની વિજેતા ટીમ માટે ઘડાયેલી ટ્રોફીનું અમદાવાદમાં થયું આગમન. ટ્રોફીના દીદાર માટે એકઠા થયેલા ચાહકોએ ટીમ ઇન્ડિયા વિજેતા બને તેવી રજૂ કરી આશા. તો આ સાથે આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.